મિત્રો સવાર થતી જાય એમ તમે જો લોકેશન કેવું થતું જાય એમ બેકગ્રાઉન્ડ. તો મિત્રો હેલો જય માતાજી મિત્રો, રાજેન્દ્ર વ્લોગમાં તમારું સ્વાગત છે. મોર્નિંગ વ્લોગ કન્ટિન્યુ ફૂલ ડે વ્લોગ અમે આજથી બનાવવાનું શરૂ કરી દીધા છે. તો તમારો સપોર્ટ બન્યા રહેશે તો આવો નવો વ્લોગ તમને એન્ટરટેન કરવા માટે બન્યા રહેશે. તો આજની આપણે અત્યારે તો હું રનિંગ કરી નાખીએ, પછી આપણે થોડીક બાકાજી કી બોલાવી દઈએ. અત્યારે આપણે દોડવાનું શરૂ કરી. લેટ્સ ગો. દોડવાનું શરૂ કરી દીધું. દોડવાનું પૂરું થઈ ગયું છે અમારું. થોડીક એક્સરસાઇઝ કરી નાખી, પછી આપણે આગળ વધી એક્સરસાઇઝ શરૂ કરી દઈએ. થોડી ઘણી એક્સરસાઇઝ કરીને પછી તમને અમારી લાઈફસ્ટાઈલ બતાડવાનું શરૂ કરી દઈએ. તો બન્યા રહેજો એન્ડ તક, ને તમારો સપોર્ટ પણ જરૂરી છે. તો આને મિત્રો છીએ અમે મિત્રો એક્સરસાઇઝ રનિંગમાં તમને બાકાજી કી તમને ફૂલ બ્લોગ જોવા તો મળશે. એક સ્ટેપ ટુ સ્ટેપ અમે તમને એક્સરસાઇઝ બતાવું. સવાર થતી જાય એમ તમે જો લોકેશન કેવું થતું જાય એમ બેકગ્રાઉન્ડ. તો મિત્રો અમારી વાડી છે, તમે જુઓ મિત્રો, આ અમારી વાડી છે. તમને દૂર દૂર સુધી દેખાતી છે. પણ આનું કારણ એ જ છે, મકસદ અમારી પાછળ કે જિંદગી છે ને, જીવ હોય ને તો આમ શું કહેવાય, આમ તમે સમજી જાઓ, ઓલું ગિલ્ટી ફીલ ન થવું જોઈએ અંદરથી કે નહીં આપણે કોકને કંઈ દેખાડ્યું નથી ને આમને કર્યું તે નથી કર્યું. તો જિંદગી જીવવી હોય ને તો સારી જીવાય, મારે કેવું એવું છે. પણ જો જિંદગી જીવવી હોય ને તો સારી જીવવાનું, કારણ કે છે ને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ બધાને જીવનમાં આવતી જ હોય. એવું નથી કે કોઈ ઉડીને ડાયરેક્ટ છે ને શું કહેવાય સક્સેસ મેળવી લીધી. સંઘર્ષ કરીને ત્યાર પછીની જે સફળતા મળે ને એ સાચી સફળતા કહેવાય. કારણ કે એ સફળતા મેળવવા માટે એ ઘણી બધી એની પાછળ મહેનત કરી હોય. તો એવી જ રીતે આપણે મહેનત કરવાની છે ને અમે મહેનત કરતા રહી. બિલ એકાદી શૂટ કરવી છે, પણ આ કોઈ સીધા હાલતા ને કયું ના તગામાંથી ચડીને બેઠા છે. એવડા કયું ના જો તો વાળ ખાઈ તગા ઉપર. આમ જો તમે ખાલી અત્યારે આમ જો અહીં જો કેમેરામેન, ખાલી તમે આમ જોવો આ અત્યારનું વાતાવરણ જોવો, ખાલી બપોરનું. હવે ચોમાસું આવ્યું ને તો હવે તમે આ ગામડાનું વાતાવરણ ખાલી જોવો, તમે જો વાહ. એ મંદિરે કૂદકો ખાઈને આપણે રમવાની છે, ચેલેન્જ રમ નાખી છે ગામડાની. તમને બોરિંગ લાગશે પણ હાલો તો રમી નાખીએ, કારણ કે આમાં છે હું મુદ્દે આમ કરીને ફેરવાનું છે. કારણ કે યુવરાજની બાજુ આવ્યો તો યુવરાજથી તેને તપલું કાઢીને પગને ગમે એક છાટ 100. પુષ્પા અમારે છે જાડું શરીર વાળો, કારણ કે બધા રાખ. તો હાલો અત્યારે ગેમની શરૂઆત કરી. કેમેરામેન તમે તમારી રીતે એડજસ્ટ કરી રાખજો, કારણ કે તમને હાલો ડબલું ફરી છે मतलब वो अलग ही लेवल का बंदा था. ગાય કોકનો ઘા લેવો જ પડશે. તો હાલો શરૂ કરી દઈએ આપણે. હવે વિડિયાના એન્ડમાં જઈ રહ્યા છીએ, તો તમને થોડુંક મંદિરનું લોકેશન બતાડીને વિડિયાનો આરંભ કરશું. બીજા વિડીયોમાં તમને બતાવશું. હાલ iPhone. જોઈ લો, આ છે અમારા ગામનું પ્રાચીન મંદિર, જેનો ઇતિહાસ પણ બહુ ગજબનો છે. તો એ જાણવા માટે તમે બ્લોગમાં બન્યા રહેજો. આવતા બ્લોગમાં તમને એક પણ એક્સપ્લોર કરાવી દેજો. જય હિન્દ, જય ભારત. મળી એવા હજી રાત માત્ર રાજુ આમ ન હોય.